નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। સુરતમાં એક તરફ હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારનાર મંગેતરને દબોચી લેવાયો। આ મંગેતર મહીસાગરથી સુરત આવ્યો અને યુવતીના આડા સંબંધની આશંકાને લીધે તેણે હત્યા કરી। મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ થઈ, જેમાં ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો। સુરતમાં જૂની અદાવતમાં હત્યા અને 2 સમયે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો। સંજય પગી 2 દિવસથી યુવતી સાથે અને તેના પરિવાર સાથે સગાઈ નક્કી કર્યા હોવાને કારણે તેના જ ઘરમાં રહેતો હતો। આ યુવતીના કાકા, તેની બહેન, તેના પિતા હત્યા બની એ વખતે ડાયમંડ યુનિટમાં કામે ગયા હતા। સંજયે ચૂપચાપ વર્ષાની હત્યા કરી ભાગી છૂટ્યો। આડા સંબંધની શંકામાં બોલાચાલી થતાં સંજયે વર્ષાનું ઢીમ ઢાળ્યું। પોલીસે સંજય મહીસાગર ભાગે એ પહેલા જ વરાછા પોલીસે પકડી લીધો। વરાછા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો, જ્યાં આગળની કાર્યવાહી શરૂ થઈ। વરાછા પોલીસ આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે। મોબાઈલ ફોન ઘરમાં જ ફેંકીને તે ભાગી ગયો હતો। જોકે ફૂટેજના આધારે તે લક્ઝરી બસમાં બેસ્યો અને બાદમાં ટિકિટ ચેક કરતા તે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની વિગતો મળી હતી। સંજય મહીસાગરના જંગલમાં સંતાયો હોય, જેથી વરાછા પોલીસે તેને જંગલમાંથી ઝડપી લઈ સુરત લઈ આવી। આ મામલે મરનાર યુવતી વર્ષના અગાઉ 2 વિવાહ થઈ ગયા હોવાની પણ વિગત પોલીસને મળી છે। ડાયમંડમાં કામ કરતી હોવાની વિગત પણ જાણવા મળી। વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખતના લગ્ન હોય। અગાઉ પતિ થકી તેણીને 2 વર્ષનું સંતાન પણ છે।